ત્યારે જે દર્દીના વ્યક્તિઓ લઈને આવ્યા હતા એના સિવાયનો કોઈ વ્યક્તિ કે આ તો આવી તો ત્યારે ડેડ બોડી હતી, તમે શું ટ્રીટમેન્ટ કરી? કે ગબ્બર મૂવીમાં તમે જોયો હશે એક સીન કે જેમાં આવી રીતના પેશન્ટને અનનેસેસરી એડમિટ કરેલો રાખવામાં આવે છે. પેશન્ટનો ક્યારે અંદરનો મરી જ ગયો હતો પણ એ લોકોને અનનેસેસરી વધારે બિલ લેવું હતું, બરોબર, એટલે આઈસીયુમાં રાખ્યો હતો. તો આમાં રિયાલિટી કેટલી છે? હું બે સિચ્યુએશન આપું તમને. ઘરમાં કોઈ વ્યક્તિ હતા જેને અચાનક છાતીનો દુખાવો પડ્યો, એ હોસ્પિટલમાં આવી ગયા અને હોસ્પિટલના ગેટ આગળ જ કોલેપ્સ થઈ ગયા. હવે એક કોલેપ્સ થઈ ગયા એટલે કોલેપ્સ થવાનો ટાઈમ હાર્ડલી 20 સેકન્ડ 30 સેકન્ડ કે 1 મિનિટ હશે. અંદર આવી અને સીપીઆર ચાલુ કરે. 10 થી 15 વ્યક્તિઓ દર્દીની આગળ પાછળ હોય. એક વ્યક્તિ પમ્પિંગ કરે, એક વ્યક્તિ દવા આપે, એક વ્યક્તિ ઇન્ટ્યુબેટ કરી અને વેન્ટિલેટર પર ચડાવે, બરોબર છે. એક વ્યક્તિ દવાના ડોઝ લખે અને અમેરિકન હાર્ટ એસોસિએશન એવું કહે છે કે યુ નીડ ટુ ડુ સીપીઆર ફોર 45 મિનિટ્સ ટુ ડિક્લેર ધ પેશન્ટ. સીપીઆર આપીને આપણે 45 મિનિટ્સમાં પેશન્ટ રિવાઇવ થઈ જાય છે અને પછી આગળ ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પેશન્ટ જાગતું થઈ ગયું તો ધેટ ઇઝ ઓકે. સેમ દર્દી પાછું નથી આવતું. તો આ જે વસ્તુ જે પણ ટ્રીટમેન્ટ કરી આપણે, એ ટ્રીટમેન્ટ કેરીઝ સમ કોસ્ટ. હવે એ ડેડ બોડીની સામે જે કોસ્ટ છે હોસ્પિટલ હેઝ ટુ બેર. હવે એ બિલિંગ રેસ કરવામાં આવે ત્યારે જે દર્દીના વ્યક્તિઓ લઈને આવ્યા હતા એના સિવાયનો કોઈ વ્યક્તિ કે આ તો આવી તો ત્યારે ડેડ બોડી હતી, તમે શું ટ્રીટમેન્ટ કરી? પરસેપ્શન એવું થઈ ગયું છે કે ભાઈ મૃત વ્યક્તિને અંદર લઈને ટ્રીટમેન્ટ ચાલુ કરી. સો ડોક્ટર્સ આર નોટ બિહાઇન્ડ ધ મની, દે આર બિહાઇન્ડ ધ પેશન્ટ્સ. પણ આમ ઘણી બધી હોસ્પિટલમાં આવા કેસીસ પણ બહાર આવે છે. આપણે અમદાવાદમાં પણ 1-2 હોસ્પિટલમાં આવી રીતના થયું હતું, જામનગરમાં પણ થયું હતું. ઘણી બધી જગ્યાએ આવા કેસીસ બહાર આવતા હોય. તો એવા સિચ્યુએશન ઉપર તમારો શું ઓપિનિયન?